સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તેમજ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસદ મુકેશ દલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 અને ભારતના 4 રાજ્યોના 20 તેમજ રાજ્યના 29 મળીને કુલ 94 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું। દેશના અને વિદેશના અનેક લોકો ભાગ લઈ રહ્યા છે। ઉત્તરાયણ મનુષ્યના જીવનમાં એક સૂચક છે। મોદીજીએ 2002માં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની જે શરૂઆત કરી છે, જે આ પરંપરા આજ સુધી ચાલુ છે, અને મોદીએ વિકસિત ભારત 2047નો જે પતંગ 8.2ના GDPના વિકાસ દરના સાથે જે ઉડાવ્યો છે, તે વધુને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યો છે। मुझे पतंगों से बहुत लगाव है, बहुत शौक है। मैं 43 साल से पतंगे उड़ा रहा हूँ। मुझे बहुत अच्छा लग रहा है सूरत में आके। सूरत बड़ा अच्छा शहर है। Oh my goodness, Surat Kite Festival so far is so amazing. I've never seen a kite festival so colorful and so joyous. It's a beautiful environment to be in.